ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. નમસ્કાર. કેમ છે બધા મિત્રોને? આશા રાખું છું કે બધા આનંદમાં હશો મિત્રો. ઘણા બધા ચેનલમાં આપણે ઓડિયા મૂકીએ છીએ અને ઘણા મિત્રોના કામ પણ થાય છે. એમાંનું એક કામ થયું છે. વિશાલ વિનોદચંદ્ર મહેતા ગામ છે એમનું, સૂત્રાપાડા. તેમનો ઓડિયો નંબર છે 719. તો 14 માર્ચ 2026 મૂકેલો હતો અને 4 મહિનાના અંતરમાં એ દીકરાનું ગોઠવાઈ ગયું અને સરસ રીતે એમના જ સમાજમાં, બ્રાહ્મણ સમાજમાં પોતે એને એવું આશા નહોતી કે બ્રાહ્મણ સમાજમાં મળે. એને તો એમ હતું કે કોઈ બીજા કોઈ સમાજ હશે તો ચાલશે. એનો ઓડિયો જ્યારે મુકાયો ત્યારે એવી જ વાત કરી હતી. તો ઘણી વખત ભગવાન પણ સહાય કરતા હોય, માતાજી સહાય કરતા હોય એના દ્વારા, અને આપણી કોઈ ચેનલનું પણ કોઈ કાર્ય સારું થયું છે. કારણ કે આપણે ભાઈનો ઓડિયો મૂક્યો હતો અને એમના સમાજ કે જ્યાં એ દીકરી હતી ત્યાં સુધી આ વાત પહોંચી હશે અને દીકરો એમને પસંદ આવ્યો અને એ લોકોએ અવરાહવરા કોન્ટેક કર્યા અને દીકરાની સગાઈ પણ થઈ ગઈ છે. તો એક સારું કાર્ય થયું છે આ ચેનલ દ્વારા. જેવી જ રીતે છોકરાઓને માસ્તર ભણાવતા હોય અને એ છોકરો છે એ આગળ વધે અને કોઈ સારા પોસ્ટ ઉપર વયો જાય અને એ માસ્તરને ખબર પડે કે એ છોકરો જે તમારી પાસે ભણી ગયો એમને સારી એવી નોકરી મળી, ત્યારે એને આનંદ, એને ઉલ્લાસ વધારે હોય છે. એને કોઈ અપેક્ષા ન હોય કે એ પગાર મને આપશે એ છોકરો, પણ એને એમ થાય કે ભાઈ આપણી સ્કૂલની અંદર ભણેલો છોકરો આજે એટલો બધો આગળ છે. એવી જ રીતે અમારી ચેનલની અંદર કોઈ છોકરા છોકરીનું જોડાતું હોય તો અમને એનો ઘણો બધો આનંદ હોય છે. કારણ કે અમને ખુશી હોય છે કે અમે આ કાર્ય કર્યું છે એ અમારું સફળ થાય છે. તો આ ઓડિયા મૂકવાનો ઉપદેશ એ છે કે ઘણા મિત્રો ચેનલમાં જોડાવાથી જો ડરતા હોય, ડર અનુભવતા હોય કે આવું ન મુકાય, સમાજને ખરાબ લાગે, તો હકીકતે કોઈ સમાજને ખરાબ લાગતું નથી. જે કાંઈ તમે વાત કરશો એ તમારો પરિચય છે. એક સમય એવો આવવાનો છે ભાઈ કે આ રીતે કરવું જ પડશે. કારણ કે હવે પાત્ર થોડા મળવા મુશ્કેલ થઈ ગયા છે. અમુક જે ઉંમર વટાવી ગયા હોય એવા વ્યક્તિને પાત્ર ગોતવા માટે કોઈ આગળ હાલે એવું ન હોય, એના માટે આપણી ચેનલ કામ કરે છે. તો મિત્રો, આ ચેનલની અંદર વધારે વધારે વ્યક્તિ જોડાવ અને બહેનોને પણ વિનંતી છે કે જો તમે આગળ આવશો, તમે ચેનલ ઉપર જોડાશો તો વધારે વધારે કામ સુલભ થશે. તમારા માટે પણ અમે ઘણા બધા એવા નિયમો અમે ઓછા કર્યા છે કે નામ પણ તમારું જાહેર ન થાય, તમારો નંબર પણ જાહેર ન કરીએ, અને એ રીતે તમને આપણે ચેનલની અંદર તમારા ઓડિયો મૂકશું અને તમને કોઈ યોગ્ય પાત્ર મળે એ માટે આપણે કોશિશ કરશું. તો બહેનોને વિનંતી છે કે આપ પણ જોડાઓ અમારી ચેનલની અંદર, અને ભાઈઓને પણ વિનંતી છે કે તમે પણ જોડાઓ અને તમને વધારે વધારે પાત્ર જોવા મળશે, વધારે વધારે વ્યક્તિ સુધી તમારી વાત પહોંચશે. કોઈ ખરાબ નહીં લાગે, કોઈ સમાજને ખરાબ નહીં લાગે એવી હું તમને બાંયધરી આપું છું. કારણ કે આની અંદર જે કાંઈ બોલાવાનું છે એ તમારો ફક્ત પરિચય છે, એ જ વસ્તુ બોલાવવાની છે. એમાં કોઈ એવો સંકોચ નહીં રાખતા કે ભાઈ આની અંદર મૂકશું તો અમારું બીજે કંઈ પણ નહીં મેળાવે, એવું નથી હોતું. તમારો પરિચય છે, પરિચય એવા વ્યક્તિ સુધી પહોંચે કે જે તમારા જેવા વ્યક્તિની જરૂરિયાત છે, ત્યાં સુધી આ વાત તમારી પહોંચશે આપણી ચેનલ દ્વારા. તો હવે સાંભળી લઈએ વિનોદભાઈનું આ કોલ રેકોર્ડિંગ. એમના દીકરાનો સંબંધ થઈ ગયો છે, અમને પણ આનંદ છે. અને મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે જેમ વિનોદભાઈના દીકરા વિશાલને જેમ પાત્ર મળ્યું એમ આ ચેનલમાં જેમ જેમ વધારે વ્યક્તિ જોડાશે એમ એને પણ પાત્ર મળશે. તો સાંભળીએ આ વિનોદભાઈનું કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ, બોલો બોલો. કેમ છે? બસ મજા છે હિતેશભાઈ. શું ચાલે? હલો, હાજી, શું ચાલે છે? એક જ મિનિટ. હાજી.
તમારો અવાજ કટ થઈ ગયો ને એટલે કે ચાલુ રાખજો. હા હા, 1 મિનિટ, હું બહાર આવું. હા હા, હેલો. એક જ મિનિટ. હા જી, કોઈ વાંધો નહીં. હેલો. એક જ મિનિટ. હા જી, હવે રેડી. હેલો. હું કે તબિયત પાણી હારા? બસ સારા છે હો સાહેબ, મજામાં. તમે મજામાં? સરસ સરસ સરસ, બસ શાંતિ છે. તમારા જેવા મિત્રોની શુભકામના છે. સરસ. એક ભાઈનો ફોન આવ્યો હતો ને તે તમારી યાદી કરાવી છે. વાંજા દરજી છે. હેલો. હા, મારો અવાજ નથી આવતો? હજી સાહેબ, અહીંયા મને તો અવાજ આવે છે, પણ તમને કદાચ ઓછો આવતો છે. વાદળ ને એવું છે. વરસાદિયા જેવું છે ને, એની હિસાબે કદાચ તમને નહીં અચ્છા અચ્છા સંભળાતું અચ્છા હોય. અચ્છા અચ્છા અચ્છા, બની શકે બની શકે. ના ના, હા, બરોબર છે, વાત સાચી મને છે. તો અમારે અવાજ રાજકોટમાં સંભળાય છે તમારો અચ્છા ક્લિયર. અચ્છા રાજકોટમાં વરસાદ છે થોડો ઘણો આવ્યા કરે છે થોડો ઘણો. હા બરાબર, એના હિસાબે સરસ. હમણાં થોડુંક નેટવર્ક ના ડખા હાલે છે. બની શકે બની શકે. સરસ. એક બોલો ભાઈનો બોલો. ફોન આવ્યો તો તમારી યાદી કરાવી સમજ્યા? હા જી. અ, વાંજા દરજી સમાજના છે કે હું ભાઈ પાસે ગયો તો વિનોદભાઈ આગળ. હાજી, અમારા ગામના જ છે. હા. અચ્છા અચ્છા, અને સરસ રેફરન્સ બહુ સારો આપ્યો ચેનલ વિશે. એટલે હાજી. મને મને આનંદ થયો પછી કે ભાઈ તમારા એના દીકરાનો પણ સંબંધ થઈ ગયો છે, જોડાઈ ગયા છે. એવા હા વાવડ મળ્યા. હા, ના, હા, એ વાત સાચી છે. એમ એમ, સરસ એ વાત સરસ. સાચી છે. એમાં મેં વાહ. તમને જે તે સમયે ડિટેલ્સ ને બાયોડાટા મોકલ્યું હતું, એટલે જી પછી તમે અપલોડ કર્યો છે યુટ્યુબ, જી ફેસબુક જે આવે ને. જી મારે જી જી. માતાજીની કૃપાથી સામે જ માગવું આવ્યું વાહ ને વાહ વાહ બહુ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું. મારે તો કદાચ ન વાહ. થાત કે છૂટાછેડા કે ઇતર જ્ઞાતિમાં થાત તો એ વાંધો નહોતો, એવું હતું. વાંધો નતો પણ વાંધો નતો. માતાજીની જ કૃપાથી અમારી જ જ્ઞાતિનું ને અમારે જોતું હતું એવું પાત્રમાં જ, કુંવારા પાત્રમાં થઈ ગયું છે. વાહ 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 વાહ, બહુ સરસ બરાબર. બહુ સરસ. એટલે મેં સરસ કીધું સરસ. ઉંમર વધે ને એના કરતા થઈ જાય તો સારું. ના ભગવાન માતાજીને ખરેખર. કૃપા કરી હતી ના ને ખરેખર. મેં પ્રાર્થના કરી હતી ને માતાજી ભગવાનની કૃપાથી થઈ ગયું ને. એમાં તમારો પણ સહકાર ખરો, તમારી ચેનલમાં જ્યાં ત્યાં ગયા હશે ને વાયા વાયા જોયો હશે ને, એ લોકોએ એમ. વાંચીને કઈક કર્યો એવો વાહ કે વાહ આપણે આ વાહ. પાર્ટીને ફોન કરીએ ને બોલાવીએ ને તેડાવીએ ને બહુ જોઈએ. સરસ બહુ સરસ તો બહુ સરસ. પછી તેડાવ્યો એટલે અમે લોકો જોઈ આવ્યા. 2, 5, 10 વખત ફોન થયા હતા. ઓહો ઓહો. પછી હમ. એ લોકો પણ જોઈ ગયા અમારે ત્યાં આવીને. એવું છે એવું છે. આખો આખો પરિવાર આવ્યો હતો ને પછી બહુ ધામધૂમથી અમને હાચવા હતા ને એ લોકોને હાચવા હતા ને સગાઈ પણ માતાજીની કૃપાથી હાઈ ક્લાસ ધામધૂમથી કરીને આવ્યા ને કંકુ પગલા પણ થઈ ગયા. બહુ સરસ સરસ, આનંદ થયો, મને બહુ આનંદ થયો કારણ કે ભાઈનો હા. ફોન આવ્યો ને એટલે મેં હાજી. કીધું લાવો લાવો ફોન કરું. કારણ કે આમાં શું હોય કે આપણે જે કાંઈ કામ કરીએ છીએ બરોબર છે. હવે હાજી. આ એક આપણે નિઃશુલ્ક સેવા છે, આની અંદર કોઈ જાતનો ના, આપણે ચાર્જ નથી લેતા. મને પછી ખ્યાલ છે બરાબર. પછી હાજી. જે ચેનલ છે એમાં હાજી. આપણે જે આ કામ થાય છે એ કામ હાજી. આપણે ચેનલની અંદર મૂકીએ તો માણસોને વિશ્વાસ બેસે કે ભાઈ આ ફક્ત વિડિયા નથી મૂકતા. ના, એક બરાબર છે. એક વ્યૂ કમાવાનો બિઝનેસ નથી કે ભાઈ આમાં નકરા વ્યૂ કમાવાના છે. આની ના, અંદર બરાબર. કોઈ પણ વ્યક્તિના જે કામ થાય છે એના આશીર્વાદ હાજી. મળે છે એ રૂપે અમે આ જે કઈ ઓડિયા મૂકતા હોય છે. તો આ હાજી. સમાજને આપણે બતાવવું પડે કે ભાઈ અમે જે કાર્ય કરી છે એની અંદર કામ પણ થાય છે અને હાજી. વ્યક્તિને સંતોષ થાય છે આ ચેનલમાં. ના, ઈ ચોક્કસ ચોક્કસ એટલે બરાબર છે. એટલે આ જે વસ્તુ હોય છે ને એટલે અમને હમ. વાવડ મળ્યા એટલે મેં કીધું લાવો ફોન કરીએ. અને મેં હાજી. કીધું જો ચેનલ વિશે બે સારા શબ્દો બોલો અને આપણે જે હાજી. ઓડિયો મૂકીએ તો ઘણી વખત શું છે કે હાજી. જે વ્યક્તિ સંકોચ થતો હોય આની અંદર મુકાવવા માટે કે ભાઈ હવે ચેનલમાં ઓડિયો મુકાવે ને આપણા સમાજમાં ખરાબ લાગે તો હા. તમે આજે બ્રાહ્મણ સમાજમાંથી છો. અને હાજી. બીજું, બ્રાહ્મણ સમાજમાં ઘણા બધા મારી પાસે પાત્રો આવે છે પણ મુશ્કેલ છે અત્યારે પાત્ર મળવું. તો ના, મુશ્કેલ. આપણી ચેનલ દ્વારા જો કોઈનું હાજી. કામ થતું હોય તો હાજી. આપણે એક અંદરથી આનંદ થાય કે ભાઈ જે કાંઈ કરીએ છીએ એ બધું વ્યવસ્થિત થાય છે, કાંઈ વાંધો નથી આવતો એમ. ના, બરાબર છે. ચોક્કસ ચોક્કસ. ના, એ ઘણા ભગવાનની તો કૃપા ખરી જ, પણ તમારી ચેનલનો પણ કૃપા. જી 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 જી. ને તો બહુ પછી સરસ આ વ્યવસ્થિત. ડાયરેક્ટ એમ કે આ રીતે કોન્ટેક્ટ થયો તો એ લોકોને એ રીતે ફોન આવ્યો હતો કે ભાઈ તમારા દીકરાનો વિડીયો જોયો તો એવી રીતે કોન્ટેક્ટ થયો તો કઈ રીતે થયું હતું? ના, એટલે એમાં તો સાહેબ વાયા અમે બ્રાહ્મણ જ્ઞાતિમાં છે તો એ લોકોના કુટુંબીને બ્રાહ્મણ જ્ઞાતિમાં ને બીજા બધી ગોતતા તો હોય ને, છોકરો ઉંમર લાયક થઈ ગયો કે છોકરી ઉંમર જી લાયક થઈ ગઈ એટલે એને જી જી કરવાનું ગોતતા તો હોય જ. જી 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 જી. એટલે એને જોયો હશે ને એને કીધું ને પછી મને કે તમારા દીકરાનું થઈ ગયું. અમારી હમ. નાતના બીજે પાર્ટીનો ફોન આવ્યો. મેં કીધું કે ના, થયું નથી, બાકી છે. તો પછી એને અમને તેડાવ્યા ને મળ્યા ને કર્યા કે આ છે ને એને માહિતી આપી આ પાત્ર વિશે. વાહ વાહ વાહ. પછી એનો કોન્ટેક્ટ કર્યો ને મેં સામેથી ફોન કર્યો ને પછી વાતચીત જી આગળ વધી. પછી એને ફોન કર્યો. પછી 2, 4, 5 વખત ફોન થયા જી અરસપરસ.
જી 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 ને પછી ફોનના આધારે બધું માતાજી કૃપાથી ગોઠવાઈ ગયું બધું. વાહ વાહ પણ સરસ સરસ. તમારી ચેનલનો સાથ સહકાર તો ખરો જ. જી જી 100% એનું કારણ છે કે આ વસ્તુ છે કે અને બીજી વસ્તુ કહું છું હાજી આપણો જે ભાઈ છે વિશાલ તો આવી હાજી રીતે ઘણા છોકરા એવા હશે કે ગામમાં રહેતા હોય અમુક એવા વિસ્તારમાં રહેતા હોય અને હમ એના સંબંધ કરવાનો જ હોય છે પણ હાજી આગળ હાલે એવું વ્યક્તિ કોઈ નથી શું કરવું કેને કેવું કારણ કે જો હા તમે કોઈને સોંપો કે હાલો ભાઈ મારા દીકરાનો સંબંધ કરવો છે અલ્યો ખીચામાં બાયોડેટા નાખી દો તમે તો સ્વાભાવિક છે ક્યાંય એવું પાત્ર આવશે ને તો પેલા તમારું નહીં વિચારે ઈ એનું જે અંગત હશે એનું વિચારશે પેલા કે ના હા આપણે ચોક્કસ આનું ગોઠવું આ વિશાલનું ગોઠવું એના કરતા આપણા છોકરાનું ફલાણું છે એનું બતાવીએ તો હા એ કહેવાનું ચોક્કસ છે ચોક્કસ કે માણસની અંદર એટલો બધો સ્વાર્થ ભર્યો છે તો હા અમારી જે ચેનલ છે એની અંદર કોઈ જાતનો સ્વાર્થ નથી તમારા ના દીકરાને થાય તો ભલે અને બીજાના દીકરાને થાય તો ભલે અમારે તો ફક્ત હાજી કામ થવું જોઈએ બસ આટલું ના ના અમારું કામ ચોક્કસ છે ચોક્કસ આ ઘણા લોકોના આશીર્વાદ મળે છે તમને થઈ જી જાય છે જી ને જી જી હાજી હું પણ શું કરું છું કે બીજા ત્રીજા આ જે ભાઈ છે ને સૂત્રાપાડા વાળા મેં જી એને માહિતી આપી હતી જી અને ને મને મેં બહુ કીધું સરસ એમાં વાત કઈ કરી વાંધો નથી અને એ ખરેખર વાત નિસ્વાર્થ કરી સેવાથી ચેનલ ચલાવે છે સારો રેફરન્સ છે ને તમે તારે વાત કરો પણ ઇન્ટરવ્યુ તમારે દેવાનો રે એ હું જી તમારા વિશે બોલી ન શકું જી ને જી જે કઈ માહિતી માંગે એ સાચી બાયોડાટા સાચો બધું છેલ્લે A to Z સુધી સાચી વસ્તુ રજૂ કરશો તો આમાં એ પછી જ વસ્તુ કન્યા છે પક્ષ વાળાને જો પસંદગી હશે તો તમારે વાંધો નહીં આવે 100% સાચી માહિતી હોય ને તો તમને તમારે શરમાવાનું ન રહે જો હું સમજાવું હા અત્યારે ક્યારેક વિશાલભાઈ ની તમે માહિતી આજે ઓડિયોમાં બોલ્યા હશો ને તો હાજી સ્વાભાવિક છે એ વ્યક્તિ ત્યાં આવ્યા હશે જોવા માટે તો એ ચોક્કસ ઓડિયો સાંભળ્યો છે કે ઈ માયલું છે કે નહીં ઈ પેલા જોશે હે મેં જે તમારે રજૂઆત કરી હતી ને મેં એ લોકોને 100% સાચું જ લખ્યું કે આ વાહ પાર્ટી જેન્યુઅન છે આમાં એક શબ્દને ખોટો રજૂ નથી કર્યો ઉંમર એજ્યુકેશન ડિગ્રી આવક જાવક ઘરના મકાન કામ ધંધા બધું એને જોયું અમે એને બધું બતાવી આપ્યું જી બરાબર જી 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 ને બરાબર છે, બરાબર. ગોઠવાઈ ગયું પછી પણ અમુક ને ગમે આ તો સમાજ છે બહુ મોટો અમુક ને ન જી ગમતું હોય તો માણસો અમને જોતા હતા હવે જેન્યુઅન મળી ગયા અને અમને વાહ એ લોકોને પણ સારી પાર્ટી અમે એને સારું લાગ્યા તો જ એને દીકરી દેવા તૈયાર થયા હોય જી જી એટલે ભગવાનની કૃપાથી બહુ સારું ગોઠવાઈ ગયું ના ના બરોબર છે બરોબર એક અમારે ભગુભાઈ બારોટ કરીને છે એના દીકરાનું પણ આવી તમારા જેવું જ થયું એ બારોટ સમાજના હતા હાજી અને બહુ સરસ એને પણ પાત્ર મળી ગયું તો હા એ પણ એટલા બધા રાજી થયા કે ના હિતેશભાઈ બહુ સરસ કામ થયું એટલે એમાં શું છે પછી અમારે બીજો કોઈ સ્વાર્થ ન હોય આમાં તમારી પાસે અમારે શું હોય કે તમે બે સારા શબ્દો બોલો અને ઈ અમે ચોક્કસ અમારી ચેનલ ઉપર ઈ જે ઓડિયો મૂકીએ ને ઈ હાજી રેફરન્સ દ્વારા અમારી ચેનલ નું આગળ વધે પ્રમોશન મળે કે ભાઈ આ ચેનલમાં અમુક કામ થાય છે અમુક બરાબર લોકોને પ્રોત્સાહન મળે ને કોઈનું તો થઈ જાય તો 100%. આશીર્વાદ મળે પ્રોત્સાહન મળે પ્લસ આશીર્વાદ મળે જી સાહેબ જી જી ને આશીર્વાદ તો બે પક્ષના મળે ને વર પક્ષના મળે ને કન્યા પક્ષના સો મળે ટકા સો બે ટકા પરિવાર એના માતા પિતા ને હમ, બે હમ. બે બે પરિવાર દ્વારા એક હાઈ ક્લાસ રિશ્તો બની જાય સાહેબ વાહ 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 માણસો નથી સમજતા આ બધી વસ્તુ ને બરાબર માણસોની અપેક્ષા બહુ મોટી ને હાલ કોઈ માણસો એવા નથી કે બાવડું પકડે કે હાલો હું માથે બેઠો છું વાહ વાહ ને મારા દીકરાનું થઈ ગયું પછી મેં 4-5 જણાને અલગ અલગ રસ્તા બતાવ્યા કે તમે આ રીતે કરો તો ભગવાનની કૃપા થશે તો થઈ જશે નસીબ જોર વાહ કરશે તો વાહ બરોબર છે બરોબર છે બહુ સારી વાત છે અને ઘણો મને આનંદ છે એ ભાઈનો મને ફોન આવ્યો મને એને હાજી બાયોડેટા ની કે હું કાલે મોકલીશ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે તમારે મને બાયોડેટા મોકલજો હું હાજી જરૂરથી મેં કીધું ઓડિયો મૂકીશ અને આપણે તમારા માટે મહેનત કરશું ચોક્કસ ચોક્કસ બસ આપણે તો હું કોકનું ભલે કામ સાહેબ થાય મળ્યા આ બાજુ આવો તો આવજો મળજો મારા નંબર રાખજો હું આવીશ તો મળીશ તમને રાજકોટ ક્યારેક ભલે આવીશ તો ભલે 100% આ હું જે વાત કરતો હતો ને હાજી આશીષ અ, આશીષ ડી બારોટ ઈ હા અમારે ઈ છોકરાનો સંબંધ પણ થઈ ગયો આપણી ચેનલમાં એ ક્યાંના આપણા ઈ સૂત્રાપાડાના છે ઈ છે વડોદરાના છે હા હા બરાબર ઈ બારોટ હાજી સમાજના હતા એટલે કહેવાનું હાજી શું છે હમ કે ઓડિયો દ્વારા જે કામ થાય એના અમે હાજી ઓડિયા મૂકીએ ભલે આપણે 5 મિનિટનું છેલ્લે બાકી પણ એના દ્વારા ઘણાના કામ થાય છે એટલા માટે આપણે આ બધી હા મહેનત હા કરતા હા, હોય છે એ લોકોને એમ પ્રૂફ મળે કે નહીં આમાં કોઈ ખોટી તો વાત નથી થતી બે પાર્ટી સામસામું વાત કરે તો 100% જી સાચી જ છે જી 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 આપણે તો ફ્રેન્ક ભાવથી ઓડિયો મુકાયો હતો ને 100% ઇન્ટરવ્યુ આપ્યો હતો તો એ 100% લોકો એ પણ પૂછ્યું કર્યું ને આપણે ખોટું તો બોલવાનું ક્યારેય થતું નથી ખોટું કર્યું 100% નથી એટલે કોઈ સવાલ જ નથી 100% માણસનો તમને સાહેબ જી તમને કઈ હાર્દ વાંધો ન જ હોય તો બોલતો અત્યારે હોય આ છે જે ચર્ચા આપણે કરી છે ઈ ઓડિયો મૂકી શકાય હા મૂકો કઈ વાંધો નહીં બરાબર ને તમને કઈ પણ એક પ્રોબ્લેમ એક નથી ને મિનિટ હા જી મૂકજો પણ ટૂંકો તમને જે થોડું ઘણું એવું લાગે એ કાપી નાખજો જી 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 ને તમારા લક્ષ્ય જે વાત હોય એ તમે તારે મૂકી શકો મારી 100% પણ વાત એકલા તમારા નહીં જી પણ બહુ લાંબો ના મૂકતા ને એનું કારણ શું છે કે મારા દીકરાનું તો થઈ ગયું જ નહીં વળી બીજાના કોઈના ફોન પાછા ચાલુ થાય સમજી ગયા નહીં નહીં આપણે એવી રીતે નહીં મૂકીએ ને નંબર આપણે જાહેર નહીં કરીએ
તમારો હાજી. જે ઓડિયો છે આપણે એમ કહેશું કે ભાઈ આ રીતનો એક ઓડિયો હતો એ આપણે મૂક્યો હતો અને હાજી. અત્યારે જો આ ભાઈનો સંબંધ થયો છે હાજી. આ એવી રીતે આપણે જે વાતચીત અત્યારે જે ચર્ચા મૂકો, કરી કાંઈ વાંધો નહીં. કોઈને બરાબર ને? કન્યા પક્ષ તરફથી કે વર પક્ષ તરફથી કોઈને પ્રેરણા મળતું, કોઈ જાગૃત અવસ્થામાં આવતા હોય ને કોઈનું ગોઠવાઈ જતું હોય, તેમાં તમારો ભગવાનના નંબર પણ આશીર્વાદ તમારો છે. નંબર તો હું જાહેર નહીં કરું. આપણો જે હાજી. ઓડિયો નંબર છે એ આપણે જાહેર કરશો ભાઈ 719 નંબરનો ઓડિયો હતો અને હાજી. વિશાલભાઈ નામના યુવક હતા એનો આપણે ઓડિયો મૂક્યો હતો સૂત્રાપાડાના અને એમનું થઈ ગયું છે. તો કહેવાનું શું છે કે તમારો ઓડિયો દ્વારા ઘણા વ્યક્તિને જોડાવવું હોય એવા વ્યક્તિ હા. આપણી ચેનલમાં જોડાઈ શકે અને એને પ્રોત્સાહન મળે એટલા માટે. ભલે, બરાબર કાંઈ વાંધો નહીં. મૂકો તો મને ચોક્કસ, કહેજો, હું ચોક્કસ. જોઈ લઈશ. શ્યોર 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 ભલે એટલે ભલે કોઈ વાંધો યુટ્યુબમાં, નહીં. ફેસબુકમાં કેમાં મૂકવાના છો? આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આપણે 3 પ્લેટફોર્મ ઉપર જ મૂકીએ છીએ આપણે. તો બરાબર મૂકો અત્યારે મને કહેજો, હું જોઈ અચૂક, લઈશ મારો વિડીયો કેવો આપણો છે ઈ. અચૂક. મારો નહીં પણ આપણો સાથે સંયુક્ત. બહુ સરસ બહુ સરસ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. એ ભગવાન એની જોડી અમન રાખે અને ખૂબ ખૂબ એનું આયુષ્ય વધે અને નિરોગી બેયનું આયુષ્ય હાજી. રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જોડી હાજી. કાયમ આપણે અખંડ રહે એવી આપણે હા, ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીએ. ચોક્કસ સાહેબ. થેન્ક ભલે, યુ સો મચ. ભલે, ભલે. સોમનાથ આવો તો આવજો, Sure, મળજો, દર્શન sure. કરજો. અચૂક આવી બરાબર? સોમનાથ આવો આવી તમને સોમનાથના મળીશું. દર્શન કરાવું. જી 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 જી. જય સોમનાથ સાહેબ. ચાલો, જય મળીએ. સોમનાથ જય સોમનાથ. આવજો. આવજો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.